તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ એ છે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ચોપર. યસ મિત્રો, તો વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ચોપર એ શું છે મિત્રો? વર્કિંગ પ્રિન્સિપલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સર્કિટ કે જેને આપણે સ્ટેપ ડાઉન ચોપર પણ કહી શકીએ અને સ્ટેપ અપ પણ ચોપર કહી શકીએ, પરંતુ માત્ર ને માત્ર ખાલી એમાં છે ફેર સ્વિચનો. સ્વિચને જો હું ક્યાંથી ક્યાં ચેન્જ કરી નાખું અથવા ઇન્ડક્ટરને ક્યાંથી ચેન્જ કરી નાખું તો આપણે આ સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન એ ચોપરના બે પ્રકાર આપણે પાડી શકીએ મિત્રો. તો એ આપણે પછી સમજીએ, પરંતુ અત્યારે બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ સમજીએ અને એની તમે ફિગર છે તમે જોઈ શકો છો મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા એક HCR સ્વિચ તરીકે કામ કરે છે. અહીંયા સ્વિચ છે, એ સ્વિચ મેં કઈ મૂકી છે? HCR મૂકેલો છે. HCR સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર થાઇરિસ્ટર કે જેને આપણે HCR કહીએ છીએ, અહીંયા સ્વિચ તરીકે યુઝ કરી છે. ઇન્ડક્ટર મૂક્યો છે અને લોડના પેરેલલમાં ફ્રી વ્હીલિંગ ડાયોડ કે જેને તમે વર્કિંગ ખબર છે ફ્રી વ્હીલિંગ ડાયોડ નો વોટ ઇઝ ધ મેઇન પર્પસ ટુ પ્લેસ ફ્રી વ્હીલિંગ ડાયોડ. શું કામ આપણે ફ્રી વ્હીલિંગ ડાયોડ રાખીએ છીએ એ તમને ઓલરેડી ખબર છે મિત્રો. તો મિત્રો અહીંયા HCR ને જ્યારે ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે છે, HCR ને ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે આ HCR એઝ અ સ્વિચ તરીકે એટલે કે ઓન અથવા ઓફ તરીકે કાર્ય કરે છે. અને જ્યારે HCR ને T on સ્થિતિમાં માત્ર ને માત્ર એટલા સુધીમાં જ એને ચાલુ કરવામાં આવે છે ત્યારે આપણને એટલો જ મને આઉટપુટ મળે છે મિત્રો. આપણને ખબર છે કે જ્યારે હું HCR ને ગેટ પર આપું છું એ જ સમયે એ T on કે વર્કિંગ પ્રોસેસમાં આવે છે, ત્યાં સુધી એ આવતો જ નથી મિત્રો. ઓકે, તો એ જ કીધું કે જ્યારે HCR ને T on કરવામાં આવે છે ત્યારે તે લોડને EDC વોલ્ટેજ મળે છે. એનો મતલબ જેટલો વોલ્ટેજ અહીં છે VS જેટલો એટલે અથવા EDS જેટલો બધો વોલ્ટેજ કોને લોડના અક્રોસમાં એટલે કે લોડના સમાંતરમાં પૂરેપૂરો વોલ્ટેજ એને મળી જાય છે મિત્રો. અને જ્યારે HCR ને T ઓફ માટે જ્યારે ઓફ કરવામાં આવે છે અને ત્યારે વોલ્ટેજ મને કેવો મળે છે? શૂન્ય મળે છે. એટલે કે એનો મતલબ એવો થાય કે જો એટલા સમયગાળા જ્યારે ગેટ મેં થાઇરિસ્ટર ને T on એટલે કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યો, જ્યારે મેં ગેટ પર સેટું તો એ સમય T on કહેશું અને જ્યારે એને ઓફ કરીએ છીએ તો એ T off. એટલે કે T on plus T off અને ટોટલ જે સમયગાળો થયો એને કહેવાય ટોટલ ટાઈમ પીરિયડ. એટલે જ મેં કીધું, એટલે જ મેં લખ્યું છે T on plus T on is equal to total time period. મિત્રો અહીંયા T on અને T off ના ગાળાને T on અને T off ના ગાળાને જો હું એમાં T on ના ગાળામાં વધારો કરી શકું અથવા T off ના ગાળામાં ઘટાડો કરી શકું તો એ એવરેજ વોલ્ટેજમાં વધારો ઘટાડો એટલે કે એવરેજ વોલ્ટેજ હું બદલી શકું છું. યસ, આનાથી મિત્રો આપણે ખબર છે કે ભાઈ જો હું જ્યાં સુધી ગેટ પર આપું ત્યાં સુધી મને આઉટપુટ વોલ્ટેજ મળવાનો છે, તો એમાં આઉટપુટ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરી શકું બાય યુઝિંગ ઓફ સ્વિચિંગ. એટલા જ માટે મિત્રો એવરેજ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ T on કે કેટલા સમય સુધી મારે ચાલુ રાખવો છે HCR ને અને છેદમાં ટોટલ ટાઈમ પીરિયડ એટલે કે T on plus T off into EDC. EDC એટલે જે હું સપ્લાય વોલ્ટેજ આપું છું એ મારા મિત્રો. તો T on અને છેદમાં ટોટલ ટાઈમ પીરિયડ into EDC. હવે આ જે T on plus T એ જે સમયગાળો છે, it is a ratio of T on plus T. It is known as duty cycle. શું કહેવાય? ડ્યુટી સાયકલ કહેવાય છે. તો એક્ઝામમાં પૂછાય ડ્યુટી સાયકલ એટલે શું? ડ્યુટી સાયકલને કેના વડે દર્શાવવામાં આવે છે? તો મિત્રો ડ્યુટી સાયકલ તમે કે વડે પણ દર્શાવી શકો અને રેફરન્સ બુકમાં મિત્રો D વડે દર્શાવી શીખ્યું છે તો તમે D વડે પણ દર્શાવી શકો. તમારે જેના વડે દર્શાવી શકો છો મિત્રો. તો હું તો કહું તમે કે દર્શાવવાની જગ્યાએ તમે D વડે દર્શાવો. શું કામ કે રેફરન્સ બુકમાં D વડે દર્શાવ્યું છે તો આપણે D વડે વધારે આપણે શૂટ કરશું. યસ મિત્રો, તો આપણે D વડે દર્શાવશું. તો ડ્યુટી સાયકલ છે. ડ્યુટી સાયકલ એટલે શું? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ T on ટાઈમ પીરિયડ એન્ડ ટોટલ ટાઈમ પીરિયડ, એને આપણે ડ્યુટી સાયકલ કહીશું. તો તેથી હું લખી શકું કે E0 આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ D ઇન્ટુ સપ્લાય વોલ્ટેજ. EDC એટલે શું છે? સપ્લાય વોલ્ટેજ. તો E બે વચ્ચેનો શું છે? ગુણાકાર. એટલો મને શું મળે? આઉટપુટ વોલ્ટેજ મળે. હવે આ આઉટપુટ વોલ્ટેજમાં વધારો મારે આઉટપુટ વોલ્ટેજ વધારે પણ મળે અને ઓછો પણ મળે. It is a depends on HCR. જ્યારે મિત્રો ફાયરિંગ એંગલમાં હું વધારો ઘટાડો કરું છું તો એ પ્રમાણે મને આઉટપુટ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો મળે છે. એટલા જ માટે મિત્રો જો આઉટપુટ વોલ્ટેજમાં તમને ઘટાડો મળતો હોય તો એવા ચોપરને મિત્રો કહેશું આપણે સ્ટેપ ડાઉન ચોપર, અને જો આઉટપુટ વોલ્ટેજમાં મને વધારો મળતો હોય તો આપણે એને કહેશું સ્ટેપ અપ ચોપર.
તો સ્ટેપ ડાઉન ચોપર એટલે કે આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો થતા ચોપરને સ્ટેપ ડાઉન ચોપર અથવા એને કહેવાય બક કન્વર્ટર. યસ, એને બક કન્વર્ટર પણ એક્ઝામમાં પૂછાય. બક કન્વર્ટર એટલે શું? તો ચિંતા કરવાની નથી. બક કન્વર્ટર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટેપ ડાઉન ચોપર. અને જો આઉટપુટ વોલ્ટેજમાં મને વધારો મળતો હોય તો એને કહેવાય સ્ટેપ અપ ચોપર એટલે કે બૂસ્ટ કન્વર્ટર. યસ, તો સ્ટેપ અપ એને બૂસ્ટ, સ્ટેપ ડાઉન એટલે કે બક કન્વર્ટર. તો તમને એમ થાય કે સાહેબ આ તો સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન એ તો ટ્રાન્સફોર્મરમાં આવતું ને. હા, ટ્રાન્સફોર્મરમાં એવું જ એનું વર્કિંગ પ્રિન્સિપલ છે મિત્રો. પણ યાદ રાખજો કે ટ્રાન્સફોર્મર ઇટ ઇઝ વર્કિંગ બેઝડ ઓન એસી સપ્લાય, બટ ચોપર એક એવું ડિવાઇસ છે કે વર્કિંગ બેઝડ ઓન ડીસી સપ્લાય. બેમાં સરખું જ છે. ઓલો શું કરે આપણે ખબર છે, ટ્રાન્સફોર્મર ઇટ ઇઝ અ કન્વર્ટ, અથવા એમાં આપણે આઉટપુટ વોલ્ટેજમાં વધારો કરી શકીએ પણ ઘટાડો પણ કરી શકીએ. એવી જ રીતે મિત્રો આમાં ચોપરમાં પણ આપણે આઉટપુટ વોલ્ટેજમાં વધારો પણ કરી શકીએ અને ઘટાડો પણ કરી શકીએ મિત્રો. તો એના જ રીતે આપણે હવે નેક્સ્ટ ટોપિક ભણીએ અને એ જે ચોપરનું નામ છે એ જે છે ચોપરનું નામ છે સ્ટેપ ડાઉન ચોપર એટલે કે બક કન્વર્ટર. તો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ જે તમને સર્કિટ દેખાડે છે એ જ સર્કિટ છે, નથિંગ ચેન્જ, કાંઈ ચેન્જ નથી. આમાં એ જ સર્કિટ તમે દોરવાની છે. વર્કિંગ પ્રિન્સિપલ પૂછે તો આ સર્કિટ, અને સ્ટેપ ડાઉન ચોપર પૂછાય તો આ સર્કિટ મિત્રો. સમજાણું? કારણ કે મિત્રો કે વર્કિંગ રેફરન્સ બુકમાં વર્કિંગ પ્રિન્સિપલ અને સ્ટેપ ડાઉન ચોપરની બે જે ફિગર છે બે સેમ જ આપી છે, કે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તમારી બુક છે, ઓકે, તમારી ટેકમેક્સ છે અથવા અતુલ પ્રકાશન છે, એમાં અલગ અલગ આપ્યું છે. અલગ અલગ આપણે કઈ જોવા નથી. આપણે એક જ વિચારશું મિત્રો. આપણે રેફરન્સ બુક થ્રુ આપણે વધારે પ્રિફર કરશું. જે આપણે પીએસ ભીમરા રેફરન્સ બુક તો ઓલરેડી મેં તમને કરાવ્યું છે કે હું તમને પીએસ ભીમરા છે રેફરન્સ બુક એમાંથી તમને ભણાવું છું મિત્રો. આ જ બુકમાંથી હું ચેપ્ટર નંબર 3 એટલે કે 54 હું તમને આમાંથી ભણાવું છું. એટલે કે એમાં તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. તો ઇન શોર્ટ આ જે સર્કિટ છે એ જ આપણે સ્ટેપ ડાઉન ચોપર એટલે કે બક કન્વર્ટરની આ સર્કિટ છે. તો મિત્રો એ બે બક કન્વર્ટર ખરેખર વર્ક કેવી રીતે કરે છે તો આ જ વર્કિંગ પ્રિન્સિપલ. પરંતુ જે આપણે આ વસ્તુ ભણ્યું એ થોડુંક આ તો શું હતું કે ભાઈ આઉટપુટ વોલ્ટેજ વધારો ઘટાડો કરવા માટે. પરંતુ મિત્રો વોટ ઇઝ ધ આમાં આનું કઈ તમે આનું તો કઈ કીધું જ નહીં. હા, સાચી વાત મિત્રો, તમે સાહેબ આ તો કીધું નહીં. પણ મિત્રો યાદ રાખજો, જ્યારે તમને એમ પૂછે વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ચોપર ત્યારે તમારે આ વસ્તુ લખવાનું છે. અને જો તમને એમ પૂછાય કે સ્ટેપ ડાઉન ચોપર પૂછાય તો મિત્રો હવે જે હું ભણાવું છું, હવે જે હું તમને લખાવું છું એ લખવાનું છે. સમજાણું મિત્રો? સમજી ગયું? તો એમાં આપણે આ ઇન્ડક્ટરનું અને ફ્રીવ્હીલિંગ ડાયોડનું કાર્ય શું છે એ આપણે લખશું. અને એના આધારે આપણે કહેશું કે આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો થયો એટલે જ આપણે કહેશું સ્ટેપ ડાઉન ચોપર બક કન્વર્ટર. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો હવે આપણે જોઈએ જે છે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ચોપર. એ જગ્યાએ ખાલી ચેન્જ થઈ જશે મિત્રો. અહીંયા કે explain DC step down chop with the suitable diagram and waveform. ઓકે, તમને આવો એક્ઝામ્પલ પૂછે તો મિત્રો તમે સુટેબલ ડાયાગ્રામ તમે સર્કિટ તો તમે જોઈ લીધી, ઓલરેડી તમે સમજી પણ લીધી શું કહેવા માંગે છે. પણ આપણે તમને મિત્રો એ ખબર નથી કે ખરેખર ઇન્ડક્ટર અને ફ્રીવ્હીલિંગ ડાયોડનું કામ છે એ જ મેં તમને અહીંયા સમજાવવાનું છે. અને એના આધારે આપણે કહી શકશું કે ભાઈ જો હું ઇનપુટ વોલ્ટેજ હું 10 આપું છું, આઉટપુટ મને માત્ર ને માત્ર 8 કે 7 વોલ્ટેજ મળે છે. એનો મતલબ કે આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો થાય છે. પણ what is the reason behind that આઉટપુટ વોલ્ટેજ ડિક્રીઝ? કે શું એવું કારણ છે કે આઉટપુટ વોલ્ટેજ મને ઓછો મળે છે? તો મિત્રો જોઈએ, જ્યારે મિત્રો ચોપરને ઓન કરવામાં આવે છે ત્યારે કરંટ છે. જ્યારે ચોપરને ઓન કરવામાં આવે એટલે કે આ ચોપર ઓન થયો, ઓકે. હવે જ્યારે ચોપરને ઓન કરી દઉં એટલે કે મેં સ્વિચ બંધ કરી દીધી, સ્વિચ જેવી બંધ કરીશ એટલે કે કરંટ પૂરેપૂરો પહેલા ઇન્ડક્ટર માંથી ફ્લો થશે. યાદ રાખજો, ડાયોડ માંથી પસાર નહીં થાય. શું કામ? ડાયોડમાં તમને કહેશે અહીંથી બે કરંટના એક તો અહીંયા જશે ને એક અહીંયા જશે, પણ નહીં જાય. કારણ કે અહીંયા નેગેટિવ છે અને અહીંયા પોઝિટિવ છે. ડાયોડ ઓલરેડી
રિવર્સ બાયસમાં આવે. સમજાણું? કેમાં આવે? રિવર્સ બાયસમાં આવે. એટલા માટે અહીં તો કરંટ ફ્લો થશે નહીં. એટલા માટે અહીંથી કરંટ ક્યાં થશે? ઇન્ડક્ટરમાં જશે અને ઇન્ડક્ટર ઇટ વિલ બી ચાર્જડ. ધીમે ધીમે ચાર્જ થવા લાગશે મિત્રો. જ્યારે t1 સમયમાં જ્યારે મેં થાઇરિસ્ટરને ટ્રિગર કરું છું, ફાયરિંગ પલ્સ આપું છું, તો એ સમયે ધીમે ધીમે ઇન્ડક્ટર ધીમે ધીમે આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટ કરંટ એટલે કે ઇન્ડક્ટરમાં ધીમે ધીમે ચાર્જ થવા લાગે છે મિત્રો. ચાર્જ થયો, ઓકે. પરંતુ એટલે કે સોર્સમાં થઈ તરફ વહે છે અને ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થાય છે. ઇન્ડક્ટરને લીધે કરંટ વોલ્ટેજ, ઇન્ડક્ટરને લીધે કરંટ વોલ્ટેજની ઇન્ડક્ટર લીધે કરંટ છે એ વોલ્ટેજની જેમ ઇન્સ્ટેન્ટેનિયસ વધતો નથી, એટલે કે એક્સપોનેન્શિયલી વધે. જો એટલે કે ડાયરેક્ટ એમાં વધતો નથી. આપણને ખબર છે કે સડન ચેન્જ ઇન કરંટ, ઓકે, ઇન્ડક્ટર છે એ સડન ચેન્જ કોઈથી થાય નહીં. શું કામ? જો થાય તો ઇન્ડક્ટર પૂરું થઈ જાય, બરોબર, બળી જાય. એવું કોઈ થતું નથી. એટલે એની કેરેક્ટરિસ્ટિક છે, સડન ચેન્જ થઈ શકતો નથી. એ કેવો? હંમેશા એક્સપોનેન્શિયલી જ વધે, ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે, પરંતુ કેવો વધે છે? એક્સપોનેન્શિયલી વધે છે. t1 સમયગાળા દરમિયાન ચોપરને, હવે t1 છે સમયગાળો પૂરો થઈ ગયો, હવે ચોપરને t ને એટલે ઓફ કરવામાં આવે છે. આ વખતે સોર્સ છે, આ સોર્સ એ આઉટપુટ વોલ્ટેજ કરતા કેવો? એનો મતલબ મારી પાસે સર્કિટ ખાલી કેટલી રહી? મારી પાસે સર્કિટ ખાલી એટલી જ રહી મિત્રો. યો, મારી પાસે સર્કિટ ખાલી માત્ર ને માત્ર એટલી રહી. આ બધું જવા દે, ખાલી મારી પાસે ફ્રી વ્હીલિંગ ડાયોડ રહ્યો, એટલું જ રહ્યું, એટલી મારી પાસે સર્કિટ રહી. આ બધું નીકળી ગયું. તો એનો મતલબ હવે ખાલી જે સોર્સ છે, સોર્સ તો છે જ નહીં, સમજી ગયો, અલગ થાય. એટલે આ વોલ્ટેજ મને કેવો મળે? વોલ્ટેજ મને 0 મળશે. જો મિત્રો વોલ્ટેજ 0 મળે છે, ઓકે. પરંતુ ઇન્ડક્ટરમાં જે સ્ટોર થયેલી પહેલા એનર્જી હતી, ઇન્ડક્ટરમાં જે સ્ટોર થયેલી પહેલા એનર્જી હતી, એને લીધે ફ્રી વ્હીલિંગ ડાયોડ હવે શું કરશે કે ભાઈ એને આ ફ્રી વ્હીલિંગ ડાયોડ ક્યાંથી કરંટ ફ્લો થવા લાગશે ભાઈ? ફરી દોડ નાખું તમને સમજાય એટલા માટે. અહીંયા લોડ, આ ફ્રી વ્હીલિંગ ડાયોડ અને ઇન્ડક્ટર. હવે મિત્રો કે ફ્રી વ્હીલિંગ ડાયોડ ને લીધે શું થશે મિત્રો કે ભાઈ અહીંયા પેલા કરંટ કેમ આમ ફ્લો થતો કે નહીં? પેલા કરંટ આમ ફ્લો થતો. હવે મિત્રો જ્યારે હવે આપણે શું કે આઉટપુટ વોલ્ટેજ 0 છે. હવે મિત્રો જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટર કોના થ્રુ ડિસ્ચાર્જ થશે? એ કે વસ્તુ જ નથી મિત્રો. કોઈ પણ વસ્તુ આપણે જો પેલા ચાર્જ થયા હોય તો પેલા આપણે પણ આખો દિવસ ફૂલી કામ કર્યું, પરંતુ આપણે પણ આરામ જોઈએ છે, એટલે કે આપને પણ ડિસ્ચાર્જ થવા માટે થોડોક સમય જોઈએ છે. એવી રીતે ઇન્ડક્ટરને પણ ડિસ્ચાર્જ થવું પડે છે. એટલા માટે જે ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થવા માટે ક્યાંથી ક્યાં જશે? એ ઇન્ડક્ટર મિત્રો ક્યાંથી અહીંથી ફ્લો થશે. અને એ કોના થ્રુ ડિસ્ચાર્જ થશે? આ મારો ફ્રી વ્હીલિંગ ડાયોડ થ્રુ. અને અહીંયા એવો પોઝિટિવ અને અહીંયા નેગેટિવ. એનો મતલબ આ ફ્રી વ્હીલિંગ ડાયોડ છે એ વર્ક કરશે શોર્ટ સર્કિટ તરીકે. અને પહેલા જે વોલ્ટેજ પહેલા જે હતો એન પાય વોલ્ટેજ, અને ફરીથી આની એનર્જી બધી કોનામાં વહી ગઈ? ડિસ્ચાર્જ થઈ ગઈ. એનો મતલબ પેલા વોલ્ટેજ જેમ કે પેલા 10 વોલ્ટ માંથી અને હવે 8 વોલ્ટ લીધા, હવે 8 વોલ્ટ માંથી અડધા પાછો આ ખાઈ જાય છે. એનો મતલબ એન ભાઈ એટલું રહેતું નથી. એનો મતલબ પરંતુ ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી લીધે ફ્રી વ્હીલિંગ ડાયોડ મારફત લોડમાંથી કરંટ ફ્લો થવાનું ચાલુ રાખે છે અને આ કરંટ ધીમે ધીમે ઘટવા લાગે છે. કારણ ફ્રી વ્હીલિંગ ડાયોડ. આમ લોડને જે મળતો વોલ્ટેજ છે, આમ લોડને જે એવરેજ વોલ્ટેજ છે એ ઇનપુટ વોલ્ટેજ કરતા પણ કેવો મળે છે? ઓછો મળે છે. અને એટલા જ માટે આ ચોપરને આપણે શું કહેશું? સ્ટેપ ડાઉન ચોપર કહીશું. એટલા જ માટે મિત્રો જ્યારે T1 સ્ટાર્ટ કરીશું તો ધીમે ધીમે ઇન્ડક્ટર છે ચાર્જ થવા લાગે છે, પરંતુ T ઓફ સમય દરમિયાન ધીમે ધીમે એ એક્સપોનેન્શિયલી ઘટે છે. ફરીથી પાછો બીજી સાયકલ આવે, ફરીથી પાછો ચાર્જ થાય છે, પાછો ઘટે, ફરીથી પાછો ચાર્જ. એનો મતલબ ઇન્ડક્ટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કન્ટિન્યુઅસ મિત્રો ચાલુ રહેશે. એટલે કે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ન કહી શકીએ, અહીંયા આપણે મેગ્નેટાઇઝ એન્ડ ડીમેગ્નેટાઇઝ એવો આપણે શબ્દ વાપરવો જોઈએ મિત્રો, ખરેખર આમ જોઈએ તો. ઓકે, પણ અહીંયા આપણે રેફરન્સ બુકમાં પણ એ જ શબ્દ કીધો છે અને એ આ ચેપ્ટર પૂરતો અગર ચાલે, પણ બીજા ચેપ્ટરમાં આપણે એવું કહી શકીએ નહીં. સમજાયું મિત્રો? તો આ હતું સ્ટેપ ડાઉન ચેપ્ટર. એનો મતલબ મિત્રો અહીંયા તમે જેટલો ઇનપુટ વોલ્ટેજ આપો છો, જેમ કે મેં 10 ઇનપુટ વોલ્ટેજ આપ્યો, કેટલો આપ્યો? 10 ઇનપુટ વોલ્ટેજ, પરંતુ મને આઉટપુટ વોલ્ટેજ માત્ર ને માત્ર 7 વોલ્ટેજ મળે છે. કેટલો મળે છે? માત્ર ને માત્ર 7 વોલ્ટ. એટલા માટે આને સ્ટેપ ડાઉન ચોપર અથવા બક કન્વર્ટર કીધું. સમજાયું મિત્રો? તો આ હતું ડીસી સ્ટેપ ડાઉન ચોપર. હવે મિત્રો આપણે
નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે અને એ ચોપરનું નામ છે સ્ટેપ અપ ચોપર. ઓકે મિત્રો, તો ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.